હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ ગ્રુપ થિયરી. તો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ગ્રુપ થિયરી માટે ક્લોઝર પ્રોપર્ટી અથવા બાઇનરી ઓપરેશન કોને કહેવાય એની કન્ડિશન જોઈ હતી. અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને 3 એક્ઝામ્પલ પણ આપ્યા હતા અને એ એક્ઝામ્પલ માટે ચેક કરવાનું કીધું હતું કે ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાય કરશે કે નહીં. તો મિત્રો, આજના લેક્ચરમાં મેં તમને જે 3 હોમવર્કમાં આપ્યા હતા એક્ઝામ્પલ, એનું સોલ્યુશન માટે હિન્ટ આપીશ અને એની પછી આપણે જોશું એસોસિએટિવની ડેફિનેશન. તો લેક્ચર શરૂ કરીએ એ પહેલા મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી આ ચેનલ પર આવનારા નવા કન્ટેન્ટની નોટિફિકેશન દ્વારા તમને જાણ થતી રહે. અને જો મિત્રો કન્ટેન્ટ સારો લાગે તો લાઇક પણ કરજો અને એવા મિત્રો સાથે પણ શેર કરજો કે જેમને એ ઉપયોગી થઈ શકે. તો શરૂ કરીએ. તો મિત્રો, એસોસિએટિવની ડેફિનેશન જોઈએ એ પહેલા મેં તમને જે હોમવર્કમાં 3 એક્ઝામ્પલ આપ્યા હતા એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ હતો સ્ટાર ફ્રોમ n ક્રોસ n ટુ n અને ફંક્શન ડિફાઇન્ડ હતું a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. તો મિત્રો, તમે આના માટે જો n ક્રોસ n એટલે નેચરલ નંબર છે. નેચરલ નંબરમાંથી હું કોઈ પણ પેર લઉં, ઉદાહરણ તરીકે 3 અને 2. તો આની માટે હું જ્યારે સ્ટાર ઓપરેશન ડિફાઇન કરું તો 3 સ્ટાર 2 એટલે આન્સર મળશે 3 માઇનસ 2 એટલે 1. તો બાઇનરી ઓપરેશન કોને કહેવાય? તો કે આન્સર છે એ મને એ સેટમાં જ મળવો જોઈએ. તો અહીંયા 1 છે એ બિલોંગ્સ ટુ નેચરલ નંબર આવે છે, તો એમ લાગે છે કે આ બાઇનરી ઓપરેશન થઈ જશે. પણ જો મિત્રો, આ બધી જ પેર માટે સાચું થવું જોઈએ. ક્લોઝર પ્રોપર્ટી એટલે શું હતું? a સ્ટાર b બિલોંગ્સ ટુ g for every a comma b belongs to g. for every છે, બધી જ પેર માટે થવું જોઈએ. તો હું ખાલી આ પેરને ઇન્ટરચેન્જ કરું એટલે કે હું પેર લઉં છું 2,3. તો આની માટે વિચારો તો શું થશે? 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ -1. અને -1 છે એ નેચરલ નંબરમાં આવે કે ના આવે? ના આવે. તો જો આ પેર એટલે કે 2,3 માટે આ સેટિસ્ફાય થતું નથી. આ બધા જ માટે થાય તો બાઇનરી ઓપરેશન કહેવાય. પણ એક પેર પણ એવી મળે કે જેથી સેટિસ્ફાય ના થાય તો એ બાઇનરી ઓપરેશન કહેવાશે નહીં. આ તો એક જ પેર હતી, પણ ઇન જનરલ જ્યારે હું x, y લઉં અને જ્યારે x ની વેલ્યુ છે એ y કરતા નાની હશે ત્યારે આ બધી જ કન્ડિશન માટે આ વેલ્યુ છે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ n થશે, કારણ કે નેગેટિવ પાર્ટ લાર્જ થઈ જશે અને એ ડઝ નોટ બિલોંગ્સ ટુ n થાય. જો મિત્રો તમને આનો આન્સર આવ્યો હોય કે આ ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાય નહીં કરે અથવા બાઇનરી ઓપરેશન નહીં થાય કોના ઉપર? સેટ n ઉપર, તો આ તમારો આન્સર છે એ સાચો છે. હવે જે સેકન્ડ હતું એ તો ઇઝી છે. સ્ટાર ફ્રોમ z ક્રોસ z ટુ z અને એમાં છે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. આજે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ કર્યું તો એના જેવો જ છે, એટલે આની માટે હું હિન્ટ નથી આપતો. થર્ડ એક્ઝામ્પલ, એની માટે સ્ટાર ફ્રોમ z ક્રોસ z ટુ z a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a બાય b. આ રેશનલ નંબર છે. જોતા જ ખબર પડી જશે કે આમાં નહીં આવે. કેમ? તો કે આ રેશનલ નંબર થાય અને આપણી પાસે z એટલે ઇન્ટીજર નંબર છે. તો જ્યારે હું b ની વેલ્યુ કોઈ પણ એક્ઝામ્પલ માટે b ડઝ નોટ ઇક્વલ ટુ 1 લઉં, ઉદાહરણ તરીકે પેર લઉં છું 3,1, બરાબર? તો અહીંયા ઇક્વલ ટુ 1 લીધી તો અહીંયા આવશે 3 સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ 3/1 ઇઝ ઇક્વલ ટુ 3 અને આ z માં આવશે. પણ જ્યારે હું b ની વેલ્યુ 1 ન લઉં, ઉદાહરણ તરીકે 3,5 લઉં, તો શું થશે? 3 સ્ટાર 5 ઇઝ ઇક્વલ ટુ 3/5. તો આ જે છે એ 3/5 છે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ z થાય. તો એક પણ એવી પેર મળી. કઈ પેર મળી? 3,5 કે જે આમાં આવતી નથી. તો આ છે એ z સ્ટાર ઓપરેશન કયું? a બાય b એટલે કે ડિવિઝન. એ z માટે બાઇનરી ઓપરેશન થશે નહીં. એનો મતલબ એવો કે સેટ z છે એ અંડર ડિવિઝન ક્લોઝ છે નહીં, કારણ કે આપણે બાઇનરી ઓપરેશન સેટિસ્ફાય કરીને શું કહેતા હતા? ક્લોઝ કહેતા હતા. ક્લોઝ સેટ અંડર બાઇનરી ઓપરેશન સ્ટાર. હવે જે આજના લેક્ચર માટે આપણે જોવાનું છે એ ડેફિનેશન ઓફ એસોસિએટિવિટી. તેના માટે હું ડેફિનેશન લખું છું. લેટ G be a non-empty set and star is any
binary operation. Then star is called associative if A star B star C is equal to A star B star C for every A, B, C belongs to G. તો કોઈક બાઇનરી ઓપરેશન સ્ટાર છે એને આપણે એસોસિએટિવ કહી શકીએ. ક્યારે? તો એ કે આ કન્ડિશન છે એ સેટિસ્ફાય થવું જોઈએ. કઈ? તો કે પેલા 3 એલિમેન્ટ લેવાના ABC કેમાંથી નોન એમસી છે G માંથી. હવે એમાંથી જો હું 2 એલિમેન્ટ ઉપર બાઇનરી ઓપરેશન એપ્લાય કરું તો આનો આન્સર છે મને G માં મળશે. કારણ કે સ્ટાર છે કોની ઉપર ડિફાઇન થશે? G ક્રોસ G ટુ G. એટલે B ક્રોસ C છે એ G ક્રોસ G નું થયું તો આન્સર મને G માં મળ્યો. એ જે આન્સર મળે, ફોર એક્ઝામ્પલ તમને આન્સર કોઈક મળે છે X, તો મારે ઈ X ઉપર એ પણ બાઇનરી ઓપરેશન લગાડવાનું, એનો જે આન્સર મળે એ પણ આની ઇક્વલ થવો જોઈએ. જો એવું થાય તો સ્ટાર છે એને આપણે એસોસિએટિવ છે એવું કહેશું. તો એની માટે એક એક્ઝામ્પલ લઈને હું તમને સમજાવું. એક્ઝામ્પલ આપણે જે એલ્જિબ્રિક સ્ટ્રક્ચર માટે ફોલો થાય છે એની માટે જ વાત કરીએ. કયા? તો કે n સ્ટાર, અને સ્ટાર કઈ રીતે ડિફાઇન થાય છે? તો કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. આની માટે વાત કરીએ તો હું કોઈક 3 એલિમેન્ટ લઉં છું, ઉદાહરણ તરીકે 3, 5 અને 6. મારે શું પ્રૂવ કરવાનું છે? a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર b સ્ટાર c. જો આવું થાય તો એસોસિએટિવ છે એવું કહેવાશે. તો પહેલા 3 સ્ટાર 5 સ્ટાર 6 માટે એટલે કે LHS માટે વેલ્યુ જોઈએ. તો 3 સ્ટાર 5 સ્ટાર 6 એટલે 5 પ્લસ 6 આને પરથી, અને 5 પ્લસ 6 એટલે 11. હવે શું આવ્યું? 3 સ્ટાર 11, 3 સ્ટાર 11 એટલે 3 પ્લસ 6, તો એ આન્સર આવશે 14. હવે કોની વેલ્યુ જોશું? 3 સ્ટાર 5 સ્ટાર 6, 3 પ્લસ 5 આના પરથી શું આવશે? એડિશન એટલે 8, અને સ્ટાર 6 તો 8 સ્ટાર 6 એટલે 8 પ્લસ 6, તો એ શું આવશે? 14. તો જો આ બે વેલ્યુ કેવી આવે છે? સરખી. હવે તમને આ એક વેલ્યુ માટે થઈ, આપણે અહીંયા કોની માટે થવું જોઈએ? ફોર એવરી માટે. પણ તમને ખ્યાલ છે એડિશન છે એ એસોસિએટિવ થાય. એડિશન માટે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c. આ કન્ડિશન છે એ સેટિસ્ફાય થશે ને થશે. એટલે અહીંયા એડિશન જ રૂલ લીધો છે, તો એની માટે આ કોઈ પણ લ્યો, આ ઇન જનરલ પ્રૂવ થવાનું છે. તો આ જે છે એ એક્ઝામ્પલ છે એસોસિએટિવ બાઇનરી ઓપરેશન સ્ટારનું. કોના સેટ? કયો સેટ ઉપર? નેચરલ નંબર n માટે. હવે એક બીજું એક્ઝામ્પલ લઉં છું, એ થાય છે કે નહીં જોઈએ. હું લઉં છું z સ્ટાર અને a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. હવે અહીંયા એક હું તમને મેં લખ્યું છે પણ હું તમને રિવાઇઝ કરતા ભૂલી ગયો. અહીંયા G છે એ નોન એમ્પ્ટી સેટ છે, પણ સ્ટારને આપણે શું કીધું છે? બાઇનરી ઓપરેશન કીધું છે. બાઇનરી ઓપરેશન એટલે આ કન્ડિશન સેટિસ્ફાય થશે. કઈ? તો કે a સ્ટાર b બિલોંગ્સ ટુ g ફોર એવરી a b બિલોંગ્સ ટુ g. એટલે કે ક્લોઝ થવું જોઈએ. ક્લોઝ થાય પછી જ આપણે એસોસિએટિવની વાત કરી શકાય. હવે z સ્ટાર માટે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. આ ક્લોઝર થાય છે કે નહીં એ ચેક કરીએ પહેલા. બરોબર, મેં તમને આ હોમવર્કમાં આપ્યો નહોતો. n માટે આપણે જોયું તો n માટે નહીં થાય. તો z માટે વાત કરીએ તો હું કોઈ પણ એક ઇન્ટીજર લઉં a, બીજો ઇન્ટીજર લઉં b, એની ઉપર સ્ટાર ઓપરેશન એપ્લાય કરું છું તો કે a માઇનસ b થશે. અને a b શું છે? z ના એલિમેન્ટ. તો કોઈ પણ બે ઇન્ટીજર હોય, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, એનું સબટ્રેક્શન કરું તો મને ઇન્ટીજર જ મળશે. કોઈક આન્સર મને c મળશે, અને c ઇન્ટીજર છે તો એ શું આવશે? બિલોંગ્સ ટુ z. એટલે આ કન્ડિશન છે એ ક્લોઝર પ્રોપર્ટી માટે સેટિસ્ફાય થશે. એટલે આ ક્લોઝડ છે. ક્લોઝ છે તો આપણે એસોસિએટિવ માટે વાત કરી શકીએ. તો હવે એસોસિએટિવ માટે જો અહીંયા આપણે જોયું n માટે એટલે કે પોઝિટિવ નંબર માટે તો થશે, પણ આપણે એ જોવાનું છે કે એમાં વચ્ચે કોઈક નેગેટિવ નંબર હોય તો થાય જ કે નહીં. તો એની માટે જોઈએ. ઉદાહરણ તરીકે હું લઉં છું 3, 5 અને -2. બરોબર, તો આ આવશે 3 સ્ટાર 5 સ્ટાર -2 ઇઝ ઇક્વલ ટુ 3 સ્ટાર, અહીંયા શું આવશે? 5 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે આવશે 3 સ્ટાર 7, અને 3 સ્ટાર 7 એટલે -4. શું કામ? a માઇનસ b છે, માઇનસ રિલેશન એપ્લાય કરવાનો છે. હવે આની આ જ વસ્તુ આની માટે એપ્લાય કરો. 3 સ્ટાર 5 સ્ટાર
-2 તો 3 સ્ટાર 5 એટલે 3 - 5 અને સ્ટાર -2 તો 3 - 5 એટલે -2 સ્ટાર -2 માઇનસ સ્ટાર એટલે માઇનસ તો આ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જશે અને પ્લસ થઈ જાય તો શું આવ્યું -2 + 2 આન્સર 0 તો જો આનો આન્સર ને આનો આન્સર સેમ આવતો નથી તો એનો મતલબ શું તો કે ઝેડ સ્ટાર છે એ બાઇનરી ઓપરેશન તો છે જ પણ એ એસોસિએટિવ છે એ એક્ઝિસ્ટ કરશે નહીં તો સેમ આવી જ રીતે તમારે ચેક કરવાનું છે હું તમને અહીંયા 2 થી 3 એક્ઝામ્પલ આપું છું હોમવર્ક માટે તો જો આપણે પ્રૂવ કરવું હોય ને ત્યારે ઇન જનરલ પ્રૂવ કરશું અને ડિસપ્રૂવ કરવું હોય એટલે કે જો આ રીતે ડિસપ્રૂવ કરવું હોય તો કોઈ પણ એક એક્ઝામ્પલ આપીને આપણે કહી શકીએ કે આ ઇન જનરલ પ્રૂવ નથી તો હવે હું તમને 2-3 એક્ઝામ્પલ આપું છું એ તમે ચેક કરજો એ થશે કે નહીં એસોસિએટિવ થાય છે કે નહીં આપણે ચેક કરવાનું છે એલ્જિબ્રિક સ્ટ્રક્ચર આપું છું ઝેડ સ્ટાર અને જોવાનું છે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પછી આપું છું ઝેડ સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ b આ બે એક્ઝામ્પલ છે a રેસ ટુ b એટલે એની પાવર b છે તો આ બે એક્ઝામ્પલ છે પહેલા તો ક્લોઝર થશે કે નહીં એ જોજો અને ક્લોઝર થઈ જાય તો પછી એસોસિએટિવ તમારે ચેક કરવાનું રહેશે બરાબર તો આ હતી એસોસિએટિવની ડેફિનેશન તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કોમ્યુટેટિવની ડેફિનેશન થેન્ક યુ ફોર જોઈનિંગ